તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં। તો ભાઈ આપણા જે ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુ તરફથી એક ટ્વીટ આવી છે, એટલે કે તેણે જણાવ્યું છે કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, ડેટ જાહેર થઈ ગઈ છે। બીજું કે 80થી નીચે જેટલા પણ ઉમેદવારોને માર્ક્સ થતા હોય તો તેઓનો શું વારો આવી શકે છે, તેઓને શું ઉમેદવારી તરીકે પોસ્ટ આપી શકે છે, તો તેનું શું કહેવું છે નીરજા ગોટરુનું। અને ત્યારબાદ ફાઇનલ આન્સર કી તો ટૂંક સમયમાં જ હમણાં જ જાહેર કરાશે, તો ત્યારબાદનું કટ ઓફ કેટલું રહી શકે છે, અને જે આ પોલીસ ભરતી બોર્ડની પ્રક્રિયા છે ભરતીની એ ક્યાં સુધીમાં પૂર્ણ થઈ શકે છે। તો મિત્રો તમામ સવાલ જાણીએ વિડીયોમાં। એ પહેલાં જો ચેનલ ઉપર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનની ઘંટી છે ને ઓલ ઉપર રાખજો, કારણ કે આવી જ માહિતી હું તમારા સમક્ષ લાવતો રહીશ। તો મિત્રો નીરજા ગોટરુના મંતવ્ય બાદ ફાઇનલ આન્સર કી છે એ અનુમાનિત અંદાજિત તારીખ 15 જુલાઈ સુધીમાં આવી જશે, અને જો 15 જુલાઈ સુધીમાં ન આવે તો જે ભરતી પ્રક્રિયા છે એના વિશે કંઈક ને કંઈક વધારે નિર્ણયો લેવા પડશે, અને એ નિર્ણય બાદ ફાઇનલ આન્સર કી જાહેર કરાશે, અને ત્યારબાદ કટ ઓફમાં પણ કંઈક ને કંઈક ફેરફાર પડશે। તો બીજું કે કટ ઓફમાં કઈ રીતે ફેરફાર થઈ શકે, જો મિત્રો પ્રશ્નો રદ થાય, માર્ક્સ જ ન આપે તો સામાન્ય રીતે કટ ઓફ છે એમાં કાંઈ વધારે ફેરફાર ન પડે। જે મિત્રોને વ્યાકરણના પ્રશ્નો છે એ ખોટા પડ્યા છે અને એમાં સુધારો ન થાય તો પછી મેરિટ તો 100 આજુબાજુ જ રહેશે। બીજું કે જો પ્રશ્નો રદ થાય અને 10 માર્ક્સનું ગ્રેસિંગ મળે તો શું થશે, તો મિત્રો 10 માર્ક્સનું ગ્રેસિંગ મળશે તો ક્યાંક ને ક્યાંક એવા ઉમેદવારોને ફાયદો થવાનો છે કે જે ઉમેદવારોને વ્યાકરણના 10 પ્રશ્નો ખોટા પડ્યા હતા તો એને 10 માર્ક્સનું ગ્રેસિંગ મળે તો એનું કટ ઓફ એના માર્ક્સ વધી શકે, અને એ ફાઇનલી જે મેરિટ લિસ્ટ આવે તેમાં તેમનું નામ આવી શકે। અને હા, જો ફાઇનલ આન્સર કી આવવામાં લેટ થાય તો ભરતી બોર્ડનો વિચાર હશે કે કંઈક ને કંઈક આમાં સુધારો કરે અને 10 માર્ક્સનું જે ઉમેદવારો છે તેઓને ગ્રેસિંગ આપે। પરંતુ મિત્રો સામાન્ય રીતે મારા પ્રમાણે શું કહી શકાય, તો કે અંદાજિત મને તો નથી લાગતું કે સુધારા થશે। કદાચ થાય 1 થી 2 પ્રશ્નો છે પાર્ટ બીમાં એમાં સુધારા થાય, પરંતુ શા માટે હું કહું છું કે સુધારા ન થઈ શકે, તો ભાઈ મિત્રો 10 વ્યાકરણના પ્રશ્નો પૂછ્યા હતા, બધાને પૂછ્યા હતા, તો ભાઈ બધા ઉમેદવારોને નવા હતા, તમે કંઈ પર્સનલી કાંઈ તમને ન બતાવ્યું એવું નહોતું, બધા ઉમેદવારો માટે આ 10 પ્રશ્નો નવીન જ હતા। ઓકે, એટલે ઓફકોર્સલી કે કોઈને નથી આવડવાના, તો એ તમારી એક કહી શકાય કે મેન્ટાલિટીસ્ટ ચેક કરવા માટે આ પ્રશ્નો ઉમેરવામાં આવ્યા હોઈ શકે છે। અને આજનો વિડીયોનો આપણો છેલ્લો પ્રશ્ન કે મિત્રો 80થી નીચે માર્ક્સ થતા હોય, અથવા તો માની લો કે પાર્ટ એ કે પાર્ટ બીમાં ક્યાંક ને ક્યાંક એને માર્ક્સ ન થતા હોય તો શું થઈ શકે। તો જે ભરતી બોર્ડના સંપર્કમાં વિદ્વાનો છે તેના મંતવ્ય અનુસાર અને જે વાંધા અરજીઓ કરવામાં આવી હતી એ અનુસાર મિત્રો પાર્ટ બીમાં 2 પ્રશ્નો ફેલ થાય તો 2 માર્ક્સ જેટલા તમને માઇનસ કરી દે પાસ થવા માટે। અને પાર્ટ એમાં જો ફાઇનલ આન્સર કી આવવામાં લેટ જ થયું છે એટલે તમે વિચારી શકો કે ભરતી બોર્ડ ક્યાંક ને ક્યાંક એવું વિચારી રહી છે કે આનું 10 માર્ક્સનું ગ્રેસિંગ આપી દેવામાં આવે, કારણ કે લોકોની અરજીઓ છે વાંધા અરજીઓ એ ખૂબ મોટા પ્રમાણમાં, અને મારો પણ એવો જ વિચાર છે મિત્રો કે જો ભરતી બોર્ડ છે એ કાં તો બધાને નિરાશ કરી દેવાનું છે, ક્યાંય નહીં છોડે, અથવા તો એ 10 માર્ક્સનું ગ્રેસિંગ આપીને જે રદ કરવા લાયક પ્રશ્નો હતા એ રદ કરી અને તમામ ઉમેદવારોને સંતોષકારક નિર્ણય લે। બીજું કે મિત્રો વાંધા અરજીમાં જે પ્રશ્નો કરવામાં આવ્યા હતા તેના શું નિર્ણયો લેવામાં આવ્યા છે અને આગળ શું ભરતી બોર્ડ પગલાં લેશે તેની ટૂંક જ સમયમાં ઓફિશિયલી તમને જાહેરાત પણ જોવા મળી જશે, અને ક્યાંક ને ક્યાંક જે તમને પ્રશ્નો ઉદ્ભવે છે એ તમામનું સમાધાન તમને ટૂંક જ સમયમાં 15 જુલાઈ આજુબાજુ મિનિમમ મળી શકે છે, કારણ કે ત્યારબાદ પીએસઆઈની ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે, અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી એનું પ્રથમ મેરિટ બહાર પાડી અને ત્યારબાદ કોન્સ્ટેબલનું મેરિટ બહાર પડે એવી સંભાવના પૂરેપૂરી છે। તો કંઈક આવું જ થવાનું છે મિત્રો ફાઇનલમાં। તો બાકી તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવશો, અને ભાઈ મિત્રો હું નોટિસ આપી દઉં કે ઘણા ખરાબ ને સારી કોમેન્ટ કરવાવાળા હોય છે, પણ ભાઈ આ તો માહિતી કહેવાય, માહિતીનું એક ચોક્કસ અનુમાન હોય છે કે ફાઇનલ ના હોય, બાકી માહિતીને માન્યતા આપવી કે ના આપવી એ તમારા ઉપર હોય છે। તો બસ આજ એટલું જ મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયોમાં।